નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે એક એવા ખેડૂતની વાડી આવ્યા છે કે જેણે 3 મહિના પહેલા ઘનજીવામૃત ઉપયોગ કરેલો હતો નારિયેળીના પાકમાં અને શ્રેષ્ઠ પરિણામ મેળવ્યા છે. આપનું ગામ કયું અને નામ શું? મારું ગામ મેપકર, બાલુભાઈ પાંછાભાઈ ચુડાસમા મારું નામ. અને આપણે પોતે નારિયેળીનો ધંધો કરીએ. અચ્છા, ખેડૂતે છે નારિયેળ ધંધોય કરો છો? બે છે. હા, બરોબર. આમાં એક બે ફળ જ થતા હતા. અટાણે તમે જોઈ લો, સોઈફર લીંબુ તમે બતાવી શકો આને. અત્યારે એક નારિયેળીમાં 3 થી 4 લીંબુ થઈ છે. પછી બીજું રિઝલ્ટ તમને? આની અંદર પહેલી વખત આપણે ઉતાર્યા હતા ત્યાં 100 નંગ નીકળ્યા, અટાણે 1000 નીકળ્યા. એટલે આપણે જે ખાતર નાખ્યું બરોબર, બહુ. અને આમાં માત્ર તમે ઘનજીવામૃત જ નાખ્યું હતું, બીજું કોઈ નતું નાખ્યું? કોઈ વસ્તુ નથી નાખી. ઉત્પાદન સિવાય શેમાં રિઝલ્ટ મળ્યા હતા તમને? ખરણ, નારિયેળી નોરવાઈ, બધું એક નંબર છે. અને કેટલા 3 મહિના પહેલા તમે? બલુભાઈ, તો તમારા થકી ખેડૂતને શું સંદેશો આપશો? મારે તો એક જ કહેવાનું છે કે તમે જાજી નહીં 50 નારિયેળીમાં ટ્રાય કરો. આપણે તો રિઝલ્ટ મળ્યું જ છે, પણ બીજાને ખાલી 50 નારિયેળીમાં ટ્રાય કર્યા પછી તો એને રિઝલ્ટ મળવાનું. તમે જ્યારે 50 નારિયેળીમાં ટ્રાય કર્યું ત્યારે તમને રિઝલ્ટ મળ્યું અને તમે વધારે નાખવાના છો. હા, બરાબર. એટલે જ કહે છે કે ગૌયોગ કેન્દ્ર ઘનજીવામૃતમાં 100% રિઝલ્ટ છે. અમે નથી કહેતા, આ ખેડૂત કહે છે. આજે જ અપનાવો ગૌયોગ કેન્દ્ર ઘનજીવામૃત. જય ગૌ માતા.